તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? 2 મિનિટની ફાર્મિંગ ટિપ્સની સિરીઝની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે અત્યારે વાતાવરણની અંદર જે બદલાવ આવી રહ્યો છે, એટલે કે વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ રહે છે. તો આ વાદળછાયા વાતાવરણની અંદર બે પ્રકારના પ્રોબ્લેમ આવી શકે છે. એટલે કે કોઈ પણ પાકની અંદર બે પ્રકારના પ્રોબ્લેમ આવે છે. જેમ કે એક ઈયળનો પ્રોબ્લેમ અને બીજો છે જીવાતનો પ્રોબ્લેમ. તો કોઈ પણ પાકની અંદર ઈયળનો પ્રોબ્લેમ અને જીવાતનો પ્રોબ્લેમ વાદળછાયા વાતાવરણની અંદર આવે છે. તો આ જે બે પ્રોબ્લેમ આવે છે, તો એના નિયંત્રણ માટે શું કરવું? અને તમારે આ જોવાનું નિયંત્રણ ના થાય તો તમારા પાકની અંદર ઘણા બધા નુકસાન પહોંચી શકે. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ વાદળછાયું વાતાવરણ હોય છે, ત્યારે ઈયળ અને જીવાતનો પ્રોબ્લેમ આવતો હોય છે. અને આ બંને જે પ્રોબ્લેમ આવે છે, એના લીધે તમારા જે પાક છે એની અંદર ઘણું બધું નુકસાન થાય છે. જેમ કે ઈયળ છે તમારું પાન કોરી ખાય છે, અથવા તો જે તમારું ફ્રૂટ છે એની અંદર ઘૂસી જાય છે, જેથી કરીને તમારા જે ફળનો બગાડ વધારે થશે અને તમારા પાકની અંદર ઘણો બધો પ્રોબ્લેમ આવે છે. અને જે જીવાત છે, જીવાત તમારા પાનનો રસ ચૂસી લે છે, જેથી કરીને તમારા જે છોડનો વિકાસ ઝડપથી થતો નથી અને તમારા છોડનો વિકાસ અટકી જાય છે. આવા બધા પ્રોબ્લેમ આ બંને જીવાતના લીધે આવે છે અને ઈયળના લીધે થાય છે. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ વાદળછાયું વાતાવરણ હોય અને તમને તમારા પાકની અંદર ઈયળ અને જીવાતનો પ્રોબ્લેમ જોવા મળે, ત્યારે અવશ્ય સમયસર ઝડપથી તમારા પાકની અંદર જંતુનાશકનો સ્પ્રે કરો, જેથી કરીને તમારા પાકની અંદર ઈયળ અને આ જે જીવાત છે એમાં નિયંત્રણ મળે અને આ બંને જે પ્રોબ્લેમ આવે છે એનો નાશ થાય. જેથી કરીને તમારા પાકની અંદર જે પણ નુકસાન આ બંને પ્રોબ્લેમના લીધે આવે છે એ દૂર થાય અને તમારા પાકનો વિકાસ સારો થાય અને તમારા પાકને સારો એવો ફાયદો મળે. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ વાદળછાયું વાતાવરણ હોય તો અવશ્ય જે જરૂરી જંતુનાશક દવા છે એનો ઉપયોગ કરવો, જેથી કરીને એડવાન્સમાં તમારા પાકની અંદર ઈયળ અને જે જીવાત છે એનો પ્રોબ્લેમ ના હોય અને તમારા પાકની અંદર સારો એવો ફાયદો જોવા મળે. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ વાદળછાયું વાતાવરણ હોય ત્યારે તમે હરિઓમ એગ્રો સેન્ટર માતાની મુલાકાત લઈને જે જરૂરી જંતુનાશક દવા છે એની ખરીદી કરી શકો છો. કારણ કે હરિઓમ એગ્રો સેન્ટર માતાની અંદર તમને 100% ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળી રહેશે અને બજાર કરતાં સારા રેટે મળી રહેશે, જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે અને તમને સારો એવો ફાયદો પણ તમારા પાકની અંદર જોવા મળશે. તો હરિઓમ એગ્રો સેન્ટર માતાની મુલાકાત કરો અને વાદળછાયા વાતાવરણની અંદર ઈયળ અને જંતુનાશક આ જે જીવાત આવે છે એનો નાશ કરો, એ પણ ઓછા ખર્ચે. તો ખેડૂત મિત્રો, હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, જે તમારા ફાયદા માટે છે. અને ખેડૂત મિત્રો, જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ધન્યવાદ.